આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે જ્યારે 26 તારીખે મતદાન છે તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું, આવું તમને જોવાનું સાંભળવા મળશે. 24-25 તારીખની હું આજે 21 તારીખે ભવિષ્યવાણી કરું છું. ગુજરાતની જનતાને ઘણું બધું આમ આદમી પાર્ટીની નવટંકી 24-25 તારીખે જોવા મળશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીયું કરે છે 1.2 કરોડનું. ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીયું લેવા માટે જાય છે 1.2 કરોડનું. દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે, કે દરેક જિલ્લાઓની અંદર આવા કરોડો રૂપિયા આવે છે. પેઇડ રહેલા લોકોને પણ ચૂકવવામાં આવે છે. અમુક લોકો પાસે સ્ક્રિપ્ટેડ આયોજન પૂર્વક વિડીયો બનાવડાવવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આમ આદમી પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા માટે લાખો કરોડો રૂપિયા બહારથી લાવવામાં આવે છે. ગુજરાતના નિર્દોષ, ગરીબ, અભણ જે ખરેખર લોકો છે, ગામડાઓમાં રહેલા છે, જે કોઈની વાતમાં આવી જાય છે, આ લોકોને છેતરવા માટે થઈને આયોજન પૂર્વક સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવા, સ્ક્રિપ્ટેડ પ્રચાર કરાવવો, સ્ક્રિપ્ટેડ લોકો પાસે પોઝિટિવ મેસેજ અપાવવો, વાતો કરવી, એજન્સીઓને કામ આપી ગામડે ગામડે સુધી એક કોર્પોરેટ કંપની જેવો એક આખી ઝાડ બિછાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો. છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચામાં આવેલા હવાલા કાંડની ચર્ચા એ ગુજરાતના ચારે કોર થઈ રહી છે. ત્યારે હવાલા કાંડ પર ગુજરાતની રાજનીતિમાં જોરદાર છે તે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હવાલાના પૈસા ક્યાંથી આવ્યા તેને લઈ રાજ્યભરની અંદર સવાલ. આપના પૂર્વ નેતા રાજુ કરપડાના સણસણતા સવાલ. આપના હવાલા કાંડ પર રાજુ કરપડાના મોટા ખુલાસા. કરોડો રૂપિયાનું બેનામી વહીવટ થયા હોવાની વાત કરપડાએ કરી. હું બોલીશ તો પગ નીચેથી જમીન સરકી જશે. દરેક જિલ્લામાં આવી રીતે કરોડો રૂપિયા આવતા હોવાની વાત એ રાજુ કરપડાએ કરી. સાથે જ અમુક લોકો સ્ક્રિપ્ટેડ વિડીયો પણ બનાવે છે. ચેનલના નકલી માઇક બનાવીને વિડીયો બનાવવામાં આવે છે. આવી વાત એ રાજુ કરપડાએ કરી. આડકતરી રીતના સીધું નિશાન એ કેટલાક વ્યક્તિઓ ઉપર રાજુ કરપડાએ સાધ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીની જે રણનીતિઓ છે, ભૂતકાળમાં તેમની સાથે કરેલા લાંબા સમયના કામો બાદ હવે રાજુ કરપડાએ જ્યારે હવાલા કાંડની ચર્ચાઓ સુરતની અંદર પૂરજોશથી થઈ રહી છે. એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા આમ આદમી પાર્ટીને લઈ એક બાદ એક મોટા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે. તેની વચ્ચે ફરીથી એક વખત આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ હવાલા કાંડ અને બીજા અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી ઉપર સીધા પ્રહારો કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ. નમસ્કાર દોસ્તો, હું તમારો રાજુ કરપડા. 2 દિવસથી કટ્ટર ઈમાનદાર પાર્ટીના કરોડો રૂપિયા ગેરકાયદેસર વહીવટો પકડાઈ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીયું કરે છે 1.2 કરોડનું. ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીયું લેવા માટે જાય છે 1.2 કરોડનું. અને આખી ઘટના જે છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચની નજરે આવે છે. દોસ્તો, આ માત્ર એક સુરતની ઘટના નથી. દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે. મેં પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે. આજે જ્યારે આ ઘટના ઘટી જ છે ત્યારે થોડું વિગતે એ પણ કહીશ કે દરેક જિલ્લાઓની અંદર આવા કરોડો રૂપિયા આવે છે. પેઇડ રહેલા લોકોને પણ ચૂકવવામાં આવે છે. અમુક લોકો પાસે સ્ક્રિપ્ટેડ આયોજન પૂર્વક વિડીયો બનાવડાવવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ રીતે એડિટ કરી અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ ખરેખર ગામડાઓની અંદર પોઝિટિવ લોકો વિચારે છે આવું બતાવવા માટે સ્ક્રિપ્ટેડ આયોજન પૂર્વક ઇન્ટરવ્યુ, અમુક બનાવેલા બૂમ સાથે જે ચેનલોના બૂમ હોય એવા નકલી બૂમો પણ બનાવવામાં આવે છે.
AI ના માધ્યમનો પૂરજોશથી ઉપયોગ કરવામાં આવે, એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા માટે લાખો કરોડો રૂપિયા બહારથી લાવવામાં આવે છે. ખરેખર આ પૈસા જે આવે છે એ ખરેખર વ્હાઇટ એન્ટ્રીના આવે છે ખરા? આ પૈસાને ઓન રેકોર્ડ ક્યાં બતાવવામાં આવ્યા છે એનો જવાબ કટ્ટર ઈમાનદાર લોકોએ આજે આપવો જોઈએ અને ગુજરાતની જનતા જવાબ માંગે છે. માનો કે 1.2 કરોડ પકડાણા છે, બીજી રકમ પકડાણી નથી, પણ 1.2 કરોડ રૂપિયા જે પકડાણા છે એનો જવાબ તો કમસે કમ આપો કે આ પૈસા તમે ક્યાં બતાવ્યા છે પેપર પર, ઓન રેકોર્ડ આ પૈસા શેના હતા? આ જવાબ ગુજરાતની જનતા માંગે છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય એનાથી અમને વાંધો નથી, પણ તમે કટ્ટર ઈમાનદારીની વાતો કરો છો તો પાર્ટી ફંડમાં તો આવડી રકમ નથી, તો પછી આ પૈસા આવે છે ક્યાંથી? ગુજરાતની જનતા સવાલ પૂછે છે. ગુજરાતના નિર્દોષ, ગરીબ, અભણ જે ખરેખર લોકો છે, ગામડાઓમાં રહેલા છે, જે કોઈની વાતમાં આવી જાય છે, આ લોકોને છેતરવા માટે થઈને આયોજનપૂર્વક સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવા, સ્ક્રિપ્ટેડ પ્રચાર કરાવવો, સ્ક્રિપ્ટેડ લોકો પાસે પોઝિટિવ મેસેજ અપાવવો, વાતો કરવી, એજન્સીઓને કામ આપી ગામડે ગામડે સુધી એક કોર્પોરેટ કંપની જેવો એક આખી ઝાડ બિછાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે. નંબર 2 કે ચૂંટણી નજીક આવી છે એટલે હું એ પાર્ટીની નવટંકી જોઈને આવ્યો છું ને આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે જ્યારે 26 તારીખે મતદાન છે તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું આવું તમને જોવાનું સાંભળવા મળશે. આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી આવું જોવાનું સાંભળવા મળશે. આ બધું સ્ક્રિપ્ટેડ હોય છે. 24-25 તારીખની હું આજે 21 તારીખે ભવિષ્યવાણી કરું છું. ગુજરાતની જનતાને ઘણું બધું આમ આદમી પાર્ટીની નવટંકી 24-25 તારીખે જોવા મળશે. ખાસ વિનંતી છે ગુજરાતના તમામ મતદારોને કે નવટંકી કરનાર લોકોને ઓળખી જજો. કટ્ટર ઈમાનદારીની વાતો કરી લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના જે લોકો પ્રયત્ન કરે છે એ લોકો સાથે જે એજન્સીઓ સંકળાયેલી છે એ લોકો સાથે AI ના માધ્યમથી ઉપયોગ, પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા, બીજી પાર્ટીનો નેગેટિવ રીતે પ્રચાર કરાવવા માટે AI નો જે ઉપયોગ ખાસ કરીને મહત્તમ આમ આદમી પાર્ટી ઉપયોગ કરે છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે 26 તારીખે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આવા કટ્ટર ઈમાનદારની વાતો કરનારા લોકોને ઓળખી જજો. વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય એ અપીલ સાથે આપ સૌને લોકશાહી પર્વની ખૂબ ખૂબ શુભકામના. 26 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ નમ્ર અપીલ કરું છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.